નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક પટેલ અને ડૉક્ટર સાથે બનેલી સત્ય ઘટના વિશે. નામ કાળીદાસ પટેલ. ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામના ખમીરવંતા પટેલ. માણસ મજબૂત, ઉંમરનું કામ કરે જ, છાતીનો દુખાવો રહ્યા કરે. એકવાર કોઈએ સલાહ આપી, આ હૃદયનો મામલો કહેવાય, આમાં કંઈ સૂટ ફાંકવાથી કે છાતી પર બામ ઘસવાથી ન મટે. જાઓ અમદાવાદમાં ડૉક્ટર તુષાર શાહ પાસે, ખૂબ હોશિયાર ડૉક્ટર છે. મુંબઈથી હાર્ટના ઓપરેશન્સ કેમ કરવા તે શીખીને આવ્યા છે. માણસ તરીકે પણ સારા છે. હજુ થોડા વર્ષ જીવવું હોય તો પહોંચી જાઓ એમની પાસે. કાળીદાસ પહોંચી ગયા. આ ઘટના ઈસવીસન 1990ની સાલની છે, આજથી 30 વર્ષ પહેલાંની. ત્યારે ડૉક્ટર તુષાર શાહ ગુજરાતના એકમાત્ર અને સૌપ્રથમ કાર્ડિયાક સર્જન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા હતા. 1984માં પહેલવહેલી ઓપન હાર્ટ સર્જરી એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી. પણ હાર્ટની બાયપાસ સર્જરી હજુ સુધી ગુજરાતમાં ક્યાંય થતી ન હતી. ઓપરેશનની વાત બાજુ પર રહી, પણ હાર્ટની એન્જિયોગ્રાફીની તપાસ પણ ક્યાંય શક્ય ન હતી. ડૉક્ટર તુષાર શાહે નોંધ્યું કે કાળીદાસ પટેલ એમની ઓફિસના બારણાથી ખુરશી સુધી ચાલીને આવ્યા એટલામાં જ એમને છાતીનો દુખાવો ઉપડી ગયો. કેટલાક ટેસ્ટ અને બોડી ચેકઅપ પછી ડૉક્ટરે સલાહ આપી, તમારે એન્જિયોગ્રાફી માટે મુંબઈ જવું પડશે. હું રેફરન્સ નોટ લખી આપું છું. પૈસા છે ને તમારી પાસે? હોવે, ભઈલા ખેડૂત છું. માટીમાં પરસેવો છીંચીને પૈસો રળું છું. તમારે લખી આપો ચિઠ્ઠી. કાળીદાસે ખાંચી ખાધી કે ખોખારો એ ભગવાન જાણે. ડૉક્ટર તુષારને તો એટલું સમજાયું કે કાકા ખમતીધર છે. કાળીદાસ પત્ની પુત્રીની સાથે મુંબઈ પહોંચ્યા. મોહમયી મહાનગરીમાં રખડીને રજળીને પૈસાનું પાણી કરીને, લાઇનમાં ધક્કામુક્કી ખાઈને અને વોર્ડ બોયથી લઈને મોટા ડૉક્ટર સુધીના તમામ માણસોનું અમાનવીય વર્તન જોઈને સમસમી ગયા. છાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો. એમાં વળી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો. એ જોઈને મુંબઈના મોટા કાર્ડિયાક સર્જને કહી દીધું, કાકા ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે, બાયપાસ સર્જરી કરાવવી જ પડશે. આજે જ દાખલ થઈ જાઓ. પૈસાની જોગવાઈ કરવા ખાતર પણ પાછા ઘરે ન જશો, ટ્રેનમાં જ લૂંટકી જશો. પણ કાળીદાસભાઈ ન માન્યા. ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા. લૂંટકી ગયા વગર સીધા ડૉક્ટર તુષાર શાહના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ઢગલો થઈ ગયા. હાફ મટી એટલે બોલવાનું શરૂ કર્યું, ભઈલા, હું મસાણમાં જવા તૈયાર છું, પણ મુંબઈ જવા રાજી નથી. તમને ઓપરેશન કરતાં આવડે છે? ડૉક્ટર ઢીલું બોલ્યા, કાકા ઓપરેશન કરતાં તો આવડે છે, પણ અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે હું કરતો નથી. એટલે વળી શું? ખેડ ખેતર અને ખાતરની પરિભાષા જાણતા પટેલને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ પરગ્રહમાંથી આવ્યો હોય તેવો લાગ્યો. ડૉક્ટર તુષારભાઈએ સાદી ભાષામાં સમજાવ્યું, ઓપરેશનનો માત્ર આવડતથી જ નથી થઈ શકતા, એના માટે સાધનો પણ જરૂરી છે. હાર્ટની બાયપાસ સર્જરી માટે તો વળી એવા સાધનો, સિરિંજો અને કૃત્રિમ ફેફસા જેવા મશીનો જોઈએ જે એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે. અમે એને ડિસ્પોઝેબલ કહીએ. આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું, છેક મુંબઈથી લાવવું પડે. તો મંગાવો ને, મારી ક્યાં ના છે, પણ હું મુંબઈ નથી જવાનો. કાળીદાસભાઈ
જીદ પર અડી ગયા. મહંમદ માઉન્ટ પાસે ન જાય તો પછી માઉન્ટે મહંમદ પાસે આવવું પડે. છેવટે એવું જ નક્કી થયું. અમદાવાદમાં ઇતિહાસની સૌપ્રથમ કાર્ડિયાક બાયપાસ સર્જરીનું પ્રકરણ લખાઈ રહ્યું. કાળીદાસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ઓપરેશન થિયેટર ચોખ્ખું છણાક અને જંતુમુક્ત કરી દેવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન ડૉક્ટર તુષારભાઈની સાથે કોણ કોણ હાજર રહેશે તે પણ નક્કી થઈ ગયું. બીજી તરફ ટ્રક કોલ કરીને મુંબઈના ડિલિવરને ઓર્ડર આપી દેવામાં આવ્યો. બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો. કેવી રીતે મોકલશો? સાહેબ, અમારો માણસ જાતે આવીને તમને હાથોહાથ આપી જશે. મોટો કોથળો ભરાય એટલો સરંજામ હોય છે. અન્ય કોઈ રીતે મોકલી શકાય તેમ નથી. મુંબઈથી માહિતી મળી. આ તરફ અમદાવાદમાં તરફેણમાં અને વિરોધમાં એમ બંને પક્ષે સાવણીઓ સવાઈ ગઈ. મોટાભાગના વરિષ્ઠ ડૉક્ટરો શંકાશીલ બનીને ડૉક્ટર તુષારના આ પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવણીની ઉચ્ચારીને આપશુકન કરાવી રહ્યા હતા. જ્યારે ડૉક્ટર યાજ્ઞિક સાહેબ જેવા જૂના જોગિયા જુવાન જીનિયસની પીઠ થાબડીને આશીર્વાદ આપી રહ્યા હતા. આગલી રાતે મુંબઈથી કોલ આવી ગયો. અમારો માણસ ડિસ્પોઝેબલ્સનો મોટો થેલો લઈને નીકળી ગયો છે. સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે. સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે. ડૉક્ટર તુષારે દર્દીના સગા સંબંધીઓને કહી દીધું. કાલે ઓપરેશન થઈ જશે. સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પણ કરી દીધો. હું આવી ગયો છું. 15-20 મિનિટમાં ત્યાં પહોંચું છું. તમે ઓપરેશન શરૂ કરી શકો છો. ભલે, પણ તારા કોથળામાં તમામ જરૂરી સાધનો છે તો ખરા ને? પાછળથી એવું ન કહેતો કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે. ડૉક્ટરે ખાતરી કરી લીધી, પણ માણસે હૈયાધરણ આપી દીધી. ભૂલ થવાની કોઈ શક્યતા જ ન હતી. દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી. એમાં એક સાદી ટાંકણી જેટલીય વસ્તુ ગુમ થાય તેવો સંભવ જ ન હતો. કાળીદાસને ટેબલ પર લેવામાં આવ્યા. એનેસ્થેસિયા આપવામાં આવ્યો. ડૉક્ટર તુષારભાઈએ સ્ટેપ વાઇઝ છાતીનું પાંજરું ઉઘાડવાનું શરૂ કરી દીધું. ત્યાં પેલો મુંબઈથી આવેલો માણસ આવી પહોંચ્યો. ડૉક્ટર તુષારભાઈનું સંપૂર્ણ ધ્યાન ઓપરેશનમાં ચાલી રહ્યું હોય તે દરમિયાન દર્દીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કૃત્રિમ ફેફસા તરીકે ઓળખાતું આ મશીન સૌથી અગત્યની જરૂરિયાત મનાય છે. એના ઉપર તો દર્દી જીવી શકે છે. સાહેબ, આર્ટિફિશિયલ લંગ મશીન ક્યાંય દેખાતું નથી. સહાયકે કહ્યું. હે? ડૉક્ટર શાહ શીશ પાડી ઉઠ્યા. ઓપરેશન થિયેટરમાં ખળભળાટ વ્યાપી ગયો. કાળીદાસનું ભવિષ્ય કાળું ડિબાંગ ભાસવા લાગ્યું. મુંબઈથી આવેલો કોથળો આખો ઊંધો વાળી નાખ્યો, પણ એમાંથી કાળીદાસનો શ્વાસ ક્યાંય ઝડતો ન હતો. એ જમાનામાં મોબાઈલ ફોન હતો નહીં. સાદો ટ્રક કોલ કરવામાં સમય બગડે એટલે મોંઘા ભાવનો લાઇટનિંગ કોલ લગાડવામાં આવ્યો. મુંબઈના વેપારીએ હાથ ઊંચા કરી દીધા. અહીંથી તો અમે સંપૂર્ણ સાધન સંજામ મોકલાવી દીધા છે. તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે. પેલો વછેટિયો બાપડો શિયા વીઆઈ ડૉક્ટર તુષાર શાહ હવે જીવ પર આવી ગયા. કાળમુખાઓની કાળવાણી સાચી પડે તે કેમ છલાવી લેવાય? ઈશ્વર જેવું કંઈ છે કે નહીં?
એમણે પોતાના એક કર્મચારીને કહ્યું, બહારના રૂમમાં મારું શર્ટ પડ્યું છે, તેના ખિસ્સામાંથી સ્કૂટરની ચાવી કાઢ અને નીકળી પડ. સૌરાષ્ટ્ર મેલનો પીછો કરવાનો છે. કોઈ રોકે તો મારું નામ આપજે. દર્દીની ખુલ્લી છાતી વિશે માહિતી આપજે, પણ કૃત્રિમ ફેફસું લીધા વગર પાછો ફરીશમાં. યુવાન નીકળી પડ્યો. બજાજ કબ અને ટ્રક વચ્ચે દિલ ધડક રેસ જામી. આ રેસ બે એન્જિનિયરને વચ્ચેની નહોતી, પણ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી. બજાજ કબે આખરે સૌરાષ્ટ્ર મેલને પકડી પાડ્યો. છેક વિરમગામ પાસે એને આંતર્યો. ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી. પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક નધણિયાતો કોથળો પડેલો હતો. જોયું તો એની અંદર જ આર્ટિફિશિયલ લંગ મશીન હતું. કેવી રીતે કેટલા કલાક પછી એ સંજીવનીનો પહાડ લઈને અંજની સૂત ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તે અનુમાનનો વિષય છે. મોટો સવાલ એ છે કે ત્યાં સુધી કાળીદાસ જીવતા રહી શક્યા ખરા? બેહોશીની અસરમાં રીસાયેલી છાતી સાથે લગભગ 3 થી 4 કલાક સુધી આ 56 ઇંચની છાતીવાળો મરદ ભાયડો જીવતો રહ્યો, અને એટલી જ પહોળી છાતી ડૉક્ટર તુષાર શાહની કહી શકાય. અંદરથી ઉઠતા ક્યાં આગેવાથી, ક્યાં જનૂનથી, ક્યાં મોટિવેશનથી આ ડૉક્ટર આવા ભાંગી નાખે તેવા સંજોગોમાં પણ ટકી રહ્યા હશે. એ પછી ઓપરેશન નિર્વિઘ્ને પૂરું થયું. કાળીદાસ પટેલ સાજા થઈને ઘરે ગયા. ખેતી કરી, પૈસા કમાયા, દીકરી દીકરાઓને થાળે પાડ્યા અને 17 વર્ષ લગી સારી રીતે હરતા ફરતા જિંદગી જીવતા રહ્યા. મરતા પહેલાં રૂબરૂમાં આવીને ડૉક્ટર તુષાર શાહને અંતરની આશીષ આપી ગયા. આજે તો અમદાવાદમાં, વડોદરા, સુરત અને રાજકોટ, નડિયાદમાં પણ કાર્ડિયાક સર્જરી થાય છે અને મોટી સંખ્યામાં થાય છે. પણ એના પાયામાં તો ડૉક્ટર તુષાર શાહની પહેલ રહેલી છે. આભાર તો કાળીદાસભાઈનો પણ માનવો પડે. પોતે સુખી સંપન્ન હોવા છતાં ઘર આંગણે નવા જુવાન ડૉક્ટરના હાથમાં પોતાની જિંદગી સોંપી દેવાનું જોખમ ઉઠાવ્યું. તે માટે મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.